તો મિત્રો આપણી સુરતની પબ્લિક માટે શ્રી રામ મંદિર ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે આપણા સુરતના ભાવિ ભક્તો માટે દર્શન કરવા માટે। તો કલ્પેશભાઈ આપણે આનો ટાઈમ શું છે જરાક આપણા સુરતની પબ્લિકને જણાવી દો। સૌપ્રથમ તો હું તમને એ જણાવીશ કે શ્રી રામપ્રેમ ગૌસેવા ધૂન મંડળ આયોજિત શ્રી રામદેવ શિક્ષા મહાપુરાણની અંદર એક અમે ભગવાન શ્રી રામલલ્લાની ઝાંખી કરતું એક ભવ્ય અયોધ્યા મંદિર આ યોગી ચોકના આંગણે ઊભું કર્યું છે ને એમાં ગઈકાલે રાત્રેના પરમ પૂજ્ય સંત શ્રી મૂળદાસ બાપુના વ્રત હસ્તે રામલલ્લાના દર્શનની ઝાંખી કરતું આ મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમનો સમય સવારે 9 થી રાતના 12 વાગ્યા સુધીનો છે। આખો દિવસ આ મંદિર ખુલ્લું રહેશે, માત્ર રાતના 12 થી સવારના 9 સુધી બંધ રહેશે। સવારના 9 થી રાતના 12 સુધી આ મંદિરના દર્શન કરવા માટે સુરતની જાહેર જનતાને અમે ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ। સાથે સાથે આજથી આ કથાનો પ્રારંભ થઈ રહ્યો છે કે તારીખ 4/1/2026 થી 12/1/2026 સુધી પરમ પૂજ્ય સંત શ્રી મૂળદાસ બાપુના સ્વમુખેથી શ્રી રામદેવ શિક્ષા મહાપુરાણના આયોજનમાં પણ આ કથાનો લાભ લેવા અને ભગવાન રામલલ્લાની ઝાંખી કરવા માટે પધારવા માટે પરમ પૂજ્ય સંત શ્રી લાલબાપાની રામમંડી અને શ્રી રામપ્રેમ ગૌસેવા ધૂન મંડળ આપ સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવે છે। સીતારામ।